સાયબર ફ્રોડ કરવાવાળા હજી જ એની એ ટેકનિક અપનાવી રહ્યા છે અને લોકો ફરીવાર એનો ભોગ બની રહ્યા છે. એટલી બધી જાગૃતિ ફેલાવવા છતાં, એટલા બધા સોશિયલ મીડિયામાં સાયબર ફ્રોડના અવેરનેસના વિડીયો બનાવવા છતાં પણ આવી રીતે હજી છેતરપિંડી થાય છે. તમે સમાચારમાં જોઈ શકો છો કે એક વ્યક્તિ સાથે ઈ ચલણના નામે જ્યારે એપીકે ફાઇલ મોકલવામાં આવે ત્યારે એમને એમ થાય છે કે આરટીઓનો દંડ છે, એ ડાઉનલોડ કરે છે અને એમનો ફોન હેક થઈ જાય છે અને એમના ખાતામાંથી 31 લાખ રૂપિયા કપાઈ જાય છે. સામે જે આરોપી હોય છે ને એ ક્રેડિટ કાર્ડનું બિલ આવી રીતે છેતરપિંડી કરીને ભરતો હોય છે. તો ટૂંક સમયમાં જ એને 28 લાખ રૂપિયા જેટલું ક્રેડિટ કાર્ડનું બિલ આવી રીતે ફ્રોડ કરીને ભર્યું હતું. પોતાના મિત્રોને એ ક્રેડિટ કાર્ડ વાપરવા આપતો, એમનું જે બિલ હોય ને એ પૈસા રોકડા લઈ લે અને આ પોતે આવી રીતે બીજા સાથે ફ્રોડ કરતો અને એમાંથી ક્રેડિટ કાર્ડનું બિલ ભરતો. 28 લાખ રૂપિયા તો એમણે ક્રેડિટ કાર્ડનું બિલ ભર્યું છે. ત્યારે પોલીસે આ દિશામાં તપાસ કરી છે, કઈ કઈ સામાન મંગાવવામાં આવ્યો છે. માટે કોઈને પણ ક્રેડિટ કાર્ડ વાપરવા આપશો નહીં અને પોતાનું બેંક ખાતું પણ વાપરવા માટે આપશો નહીં.